નમસ્કાર. જો તમે સરકારી કર્મચારી છો તો જીઓ પાસે તમારા માટે એક એવી ખાસ ઓફર છે જેનાથી તમારું મોબાઈલ બિલ લગભગ અડધું થઈ શકે છે. પણ હા, આ કોઈ રેગ્યુલર પ્લાન નથી અને એને મેળવવાની એક ચોક્કસ રીત છે. તો ચાલો આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ચાલો સીધા મુદ્દા પર આવીએ. 50%. જી હા, આટલી મોટી બચત તમે તમારા આખા પરિવારના માસિક મોબાઈલ બિલ પર કરી શકો છો. આ કોઈ નાની રકમ નથી, બરાબર ને? પણ સવાલ એ છે કે આટલી મોટી બચત શક્ય કેવી રીતે છે? ચાલો એ જ જાણીએ. હવે જરા આ આંકડા પર નજર નાખો. એક સરેરાશ 5 લોકોનો પરિવાર અનલિમિટેડ પ્લાન માટે દર મહિને લગભગ 2000 રૂપિયા તો ખર્ચી જ નાખે છે. પણ જીઓના આ સરકારી પ્લાનમાં એ જ ખર્ચ ઘટીને માત્ર 955 રૂપિયા થઈ જાય છે. મતલબ કે દર મહિને સીધા 1000 રૂપિયાથી પણ વધારેની બચત. તો સવાલ એ છે કે આ જોરદાર ઓફર છે કોના માટે? જો, આ કોઈ સામાન્ય પ્લાન નથી. આ ખાસ રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ બનાવવામાં આવ્યો છે. ચાલો જોઈએ કે આમાં શું શું મળે છે. જીઓ મુખ્યત્વે 3 પ્લાન ઓફર કરે છે અને આ જે કિંમતો છે એ જીએસટી સાથેની ફાઇનલ કિંમતો છે. 71 અને 118 રૂપિયાવાળા પ્લાનમાં 30 જીબી ડેટા મળે છે. પણ સાચું કહું ને તો જે અસલી ગેમ ચેન્જર છે ને એ છે 191 રૂપિયાવાળો પ્લાન. આમાં અનલિમિટેડ ડેટા મળે છે અને અનલિમિટેડ એટલે 200 જીબી સુધી હાઈ સ્પીડ ડેટા, જે ખરેખર બહુ જ વધારે છે. પણ આગળ વધીએ એ પહેલાં આ ઓફર માટેની એક સૌથી અગત્યની શરત છે જેને સમજવી ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કે એ શું છે. અને અહીં જ આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. આ ઓફર ફક્ત એવા લોકો માટે જ છે જેમની પાસે પહેલેથી જ કોઈ બીજી કંપની જેમ કે એરટેલ કે વીઆઈનો સરકારી પોસ્ટપેડ પ્લાન ચાલુ હોય. જો તમે નવા ગ્રાહક છો તો આ ઓફર સીધી રીતે લાગુ નહીં પડે. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક પોર્ટ ઇન ઓફર છે. તમે સીધા જ જીઓમાં જઈને આ પ્લાન ખરીદી નથી શકતા. તમારે બીજી કંપનીના સરકારી પ્લાનમાંથી જીઓમાં આવવું જ પડશે. તો શું નક્કી કરી લીધું? પોર્ટ કરવાનું? બહુ સરસ. પણ ઊભા રહો, પ્રોસેસ શરૂ કરતા પહેલાં થોડી તૈયારી કરવી પડશે. ચાલો એક ચેકલિસ્ટ બનાવીએ જેથી બધું એકદમ આસાનીથી થઈ જાય. તમારે આટલી વસ્તુઓ હાથવગી રાખવાની છે. તમારું સરકારી આઈડી કાર્ડ, ઓરિજિનલ આધાર કાર્ડ, છેલ્લા મહિનાના બિલની પાસવર્ડ ફ્રી પીડીએફ અને એક રેફરન્સ નંબર. પણ આ લિસ્ટમાં એક નામ છે જે થોડું રહસ્યમય લાગશે: ગોલ્ડન પાસ. તો તમારા મનમાં પણ આ જ સવાલ થતો હશે કે ભાઈ, આ ગોલ્ડન પાસ છે શું અને મળે ક્યાંથી? ચાલો આ સૌથી જટિલ લાગતા પણ એકદમ સરળ સ્ટેપને સમજીએ. ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે વોટ્સએપનો ઉપયોગ કરીને આ ગોલ્ડન પાસ કેવી રીતે મેળવી શકાય છે. તો ગોલ્ડન પાસ એટલે બીજું કંઈ નહીં પણ જીઓ તરફથી મળતો એક સ્પેશિયલ અપ્રુવલ કોડ. સમજી લો કે આ એક ગ્રીન સિગ્નલ છે જે કહે છે કે હા, તમે આ સરકારી પ્લાન માટે લાયક છો અને હવે તમે આગળની પ્રોસેસ કરી શકો છો. આખી પ્રોસેસ વોટ્સએપ પર જ કરવાની છે. એકદમ સહેલી છે. સૌથી પહેલાં તો 70,000 નંબર સેવ કરીને એના પર JJPSU લખીને મેસેજ કરો. તમને જવાબમાં એક લિંક મળશે. એ લિંક ખોલીને તમારે એક રેફરન્સ નંબર અને OTP નાખવાનો છે અને છેલ્લે તમારા હાલના બિલની PDF અપલોડ કરવાની છે. બસ આટલું જ. બસ આટલું થઈ જાય એટલે કામ પૂરું. પછી તમારે રાહ જોવાની છે એક કન્ફર્મેશન SMSની, જેમાં તમારો ઓનબોર્ડિંગ પાસ એટલે કે ગોલ્ડન પાસ નંબર હશે. આમ તો આ SMS 4-5 કલાકમાં આવી જાય છે, પણ ક્યારેક 24 કલાક પણ લાગી શકે છે. ચાલો હવે ગોલ્ડન પાસ તો આવી ગયો. હવે બસ છેલ્લું અને સાવ સહેલું કામ બાકી છે અને એ છે જીઓ સ્ટોર પર જવાનું. હવે જીઓ સ્ટોર પર જાઓ એ પહેલાં ખાતરી કરી લો કે તમારી પાસે આ 4 વસ્તુઓ છે: ગોલ્ડન પાસવાળો SMS, તમારો UPC પોર્ટિંગ કોડ જે તમને તમારા નંબર પરથી 1900 પર પોર્ટ લખીને મોકલવાથી મળશે, તમારું ઓરિજિનલ આધાર કાર્ડ અને તમારું સરકારી પ્લાસ્ટિક આઈડી કાર્ડ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? જો તમારી પાસે આ બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર હશે ને તો સ્ટોર પર તમારું કામ 5 મિનિટમાં જ પતી જશે. એકદમ ફટાફટ. તો આપણે આખી પ્રક્રિયા સમજી લીધી. પણ ચાલો છેલ્લી વાર બધું એકસાથે જોઈ લઈએ જેથી કંઈ ભૂલાઈ ન જાય. આ છે તમારી ફાઇનલ ચેકલિસ્ટ. આ છે તમારી અલ્ટિમેટ ચેકલિસ્ટ. આપણે એને 3 ભાગમાં વહેંચી દઈએ જેથી યાદ રાખવામાં સહેલું પડે. પહેલું, તમારા પર્સનલ આઈડી. બીજું,
તમારા જૂના પ્લાનના ડોક્યુમેન્ટ્સ અને ત્રીજું જીઓ તરફથી મળેલું રેફરન્સ અને ગોલ્ડન પાસ. જો આ બધું તમારી પાસે રેડી છે તો તમે જીઓ સ્ટોર જવા માટે બિલકુલ તૈયાર છો. તો હવે વિચારો, દર મહિને આટલી મોટી બચત થતી હોય તો શું આ એક નાનકડી પ્રોસેસ કરીને જીઓના સરકારી પ્લાનમાં સ્વિચ કરવો એ એક સ્માર્ટ નાણાકીય નિર્ણય ન કહેવાય? આના પર વિચાર જરૂર કરજો.